જે બહેનો હતા એ બહેનોને સતી ડાળલ દે આજે શું કહેવા લાગ્યા છે? તમે જટ ઘરે જાઓ બેન, જઈને તમારા બાપુ ખીમડિયા ભગતને એટલું કહેજો બેન કે અમે મચ્છુ નદીમાંથી પાણી ભરીને પાછા આવતા હતા. માણેક ચોકમાં આવતા રાજા રાવત રણસીનો ભેટો થયો અને એને સતી ડાલણ દેવા પાલવનો છેડો જાયો અને સતી ડાલણ દે સમાધિનો નિર્ણય લીધો છે. તો માટે પાવડો અને કોદાળી લઈ અને માણેક ચોકમાં જટ આવે બેન, જાઓ. હવે મારે અહીંથી એક પણ ડગલું આગળ વધવું નથી બેન, તમે જટ ઘરે જાઓ બેન. આવી રીતે સતી ડાળેલ દે માણેક ચોકમાં આસન વાળીને બેઠા હોય અને સતી ડાળેલ દે સમાધિ લેવાનો નિર્ણય કર્યો છે. બહેનોને કહેવા લાગ્યા કે તમે ઝટ ઝટ મારા ઘરે જાઓ. મારા સ્વામીનાથને ખબર આપો કે સતી ડાળેલને તમને કોદાળી અને પાવડો લઈ માણેક ચોકમાં બોલાવે છે. એ બહેનો આ ચાલી નીકળ્યા છે.